ભરૂચમાં સતત બીજા દિવસે વિકરાળ આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક એક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। અંકલેશ્વર પાનોલી ડીપીએમસીના 6 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા। તો ભરૂચમાં સતત બીજા દિવસે વિકરાળ આગ પ્રસરેલી જોવા મળી રહી છે। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા સ્ક્રેપના એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે। ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। અંકલેશ્વર પાનોલી ડીપીએમસીના 6 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે જ્યાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જો કે આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ સુધી સામે નથી આવી રહ્યું। આ સાથે જાનહાનિના પણ કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા। પરંતુ આપને જણાવી દઈએ કે ભરૂચમાં સતત બીજા દિવસે વિકરાળ આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનની આ ઘટના છે કે જે અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા। અંકલેશ્વર પાનોલી ડીપીએમસીના 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। ભરૂચની આ ઘટના સામે આવી રહી છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અવારનવાર આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે ફરી એક વખત ભરૂચમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીકનો આ બનાવ। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી સાથે। અંકિત, કયા કારણોસર આટલી ભીષણ આગ લાગી હતી? શું કારણ સામે આવી રહ્યું છે? જી, અંકલેશ્વરના જે સ્ક્રેપ માર્કેટ છે તે સતત આગની ઘટનાઓને લઈને વિવાદમાં રહે છે। ફરી એકવાર આ જ માર્કેટમાં આગની ઘટના બનતા ફાયર બ્રિગેડ સહિતનું તંત્ર દોડતું થયું છે। જે પ્રકારે વેસ્ટ આ સ્ક્રેપ માર્કેટમાં લાવવામાં આવે છે તેની સાચવણીને લઈ, તેની વ્યવસ્થાને લઈ કોઈ પણ પ્રકારના સુરક્ષા સલામતીના પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે આ પ્રકારની આગની ઘટનાઓ બને છે અને જે આસપાસના લોકો માટે જોખમ પણ ઊભું કરે છે। ફરી એકવાર આજે ઘટના બનતા 6 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે અને હાલમાં સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જી અંકિત, માહિતી બદલ આપનો આભાર। તો ભરૂચના અંકલેશ્વરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। નેશનલ હાઈવે નંબર 48 પરની આ ઘટના સામે આવી રહી છે।